દાલી પાક જ ન ખાવું. હર હર મહાદેવ. દ્વારે મળીશું અને સંગાથે કસુંબા કરીશું. ખમકારે ખોડલ સહાય કસુંબો કસુંબો કસુંબો. પણ હવે ગુજરાતની ધરતીને માથે અલાઉદ્દીન ખિલજી આવી ચડ્યો છે. આવી જાઓ અને જેટલા લોકો ત્યાં ઉપસ્થિત છે. જે આપનો પરિચય. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. મારું નામ છે મોહન ગચ્છર. આ પિક્ચરની અંદર આપ કયો રોલ ભજાવો છો અને આ પિક્ચર સમાજને શું મેસેજ આપવા માંગે છે? સો કસુંબોમાં મારું કિરદાર રોશનનું છે, જે અલાઉદ્દીન ખિલજીની ભાણી છે, જે એના મામા સાથે રહે છે. એ એના પરિવારથી કેટલી અલગ છે, એની વિચારશ્રેણી શું છે, છતાં એ મુસ્લિમ ફેમિલીમાં મોટી થઈ છે, તેમ છતાં એ પોતાની જાતને ચેન્જ થતાં કેવી રીતે જોવે છે, એ મારું કેરેક્ટર છે. જ્યાં તમે ફિલ્મ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે, કેમ કે હું અત્યારે કહીશ તો ઘણા બધા કડીઓ જોડાયેલી હોય ફિલ્મની એક પ્લોટ સાથે, તો હું અમુક વસ્તુઓ મારા કેરેક્ટર વિશે રિવીલ નહીં કરી શકું. પણ કસુંબા વિશે એટલું કહીશ કે તમે હિન્દુ છો, તમે દાદાને, સોમનાથ દાદાને માનો છો, તમે જે પણ ભગવાનને માનો છો, તો આ ધર્મને સાચવવા માટે કેટલા લોકોએ ભૂતકાળમાં બલિદાન આપ્યા છે, એ આપણા સમાજને જાણવાની બહુ જરૂર છે. આપણી આવનારી પેઢીને કે આપણો ધર્મ શું છે અને આપણે કેમ ભગવાનને પૂજીએ છીએ અને ભગવાન આપણા માટે શું છે અને શું હોવા જોઈએ, એ શીખવાડશે કશું. નિજી જીવન અને અભિનય કર્યો, બંનેની વચ્ચે આપને કેવું ફિલિંગ થયું? નિજી જીવન ડેફિનેટલી હું હિન્દુ પરિવારમાં મોટી થઈ છું, તો રીલ લાઈફ અને રિયલ લાઈફમાં ડિફરન્સ હોય. તો એક કેરેક્ટર ગ્રાફ ઉપર અમે કામ કરતા હોઈએ કે એક મુસ્લિમ છોકરી છે તો એ કેવી રીતે વાત કરશે, રોયલ ફેમિલીમાંથી હોય તો કેવી રીતે વાત કરશે, બેસશે ઉઠશે, તો એના તौर તરીકા, એ બધી વસ્તુઓ ઉપર ઘણું બધું કામકાજ કરવામાં આવ્યું હોય પહેલાં. કેમ કે ઓફકોર્સ આપણે જે પરિવારમાંથી આવીએ છીએ, આપણે રોયલ ફેમિલીમાંથી નથી આવતા, બટ જ્યારે આપણે એવું કિરદાર પ્લે કરતા હોય તો એની પાછળ ઘણી બધી મહેનત જાય છે. થેન્ક યુ. સો મચ. એમ આપનો પરિચય. નમસ્તે, હું છું શ્રદ્ધા ડાંગર અને હું અને મારી આખી કસુંબોની ટીમ આજે અમે સોમનાથના દર્શને આવ્યા છીએ. અને દર્શન કર્યા બાદ સૌ પ્રથમ આ પાવન ધરતી પર અમે અમારું ટાઇટલ સોંગ રિલીઝ કર્યું છે, જે હજુ સુધી બીજે ક્યાંય રિલીઝ નથી થયું, અને અમે આજથી અહીંયા પ્રમોશન સ્ટાર્ટ કર્યા છે. ખાસ કરીને આ ફિલ્મમાં નવું શું છે? જૂના પિક્ચરો તો જોયા બધાએ, નવું શું છે આમાં? નવું એ છે કે આપણો આ ગુજરાતની ધરતી પર ઇતિહાસ ઘણો લાંબો ને ઘણો મોટો છે, બધાને ખબર છે. તો સૌરાષ્ટ્રની ધરતી પર ઘણો બધો ઇતિહાસ છે, પણ ઘણીવાર એવું હોય ને કે પાનામાં છુપાઈ ગયેલો હોય, બધા લોકો સુધી ના પહોંચ્યો હોય. તો અમારી ઈચ્છા એ છે કે આપણે ગુજરાતી આ ફિલ્મ દ્વારા આપણે આ ઇતિહાસને લોકો સુધી પહોંચાડીએ અને આપણા બાળકો બી મોટા થઈને આ વસ્તુ યાદ રાખે કે એક ફિલ્મ આવી હતી જેણે આ ઇતિહાસ બતાવ્યો હતો અને ઘર સુધી આ વાત પહોંચી હતી. તો આ એક વસ્તુ એની છે કે જે આપણી ગુજરાતી સિનેમામાં નવી અમે લઈને આવી રહ્યા છીએ. ખાસ કરીને ગુજરાતી ફિલ્મોમાં લવ સ્ટોરી અને વેરભાવ હોય છે, આમાં શું છે? આમાં સનાતન ધર્મની વાત છે, અને ખાસ કરીને એવો ધર્મ કે જ્યાં પ્રેમથી લઈ અને હોય ને કે આપણું કર્મ, માણસ પોતાના કર્મથી ઓળખાય છે, રાઈટ? તો ધર્મ અને કર્મની વાત છે આ ફિલ્મમાં. સોમનાથ દાદાના ચરણોમાં ટીમ આવી છે, દાદાને શું પ્રાર્થના કરશો? દાદાને તો એ જ પ્રાર્થના છે, દાદાએ ઘણું બધાને આપ્યું જ છે, અને અમને જે આપ્યું છે હાથ પગ બુદ્ધિ આપણને બધાને, એનાથી અમે એક સારું કામ કર્યું છે, અને હવે આ ખાલી લોકો સુધી પહોંચે એના માટે દાદાના આશીર્વાદ કરતાં પણ તમારા લોકોનો વધારે સપોર્ટ છે, કારણ કે દાદા તો હંમેશા આપણી જોડે હોય છે, આપણે ફિલ્મ હોય કે કોઈ પણ કામ કરતા હોય. તો થેન્ક યુ. જે આપનો પરિચય. જી, મારું નામ રોનક કામદાર છે અને જે આવનારી ફિલ્મ છે કસુંબો, એમાં હું અમર બારોટનું પાત્ર ભજવું. ખાસ કરીને ગુજરાતી ફિલ્મોમાં પ્રેમ કથાઓ હોય છે અને જે છવાયેલું છે, પણ આ કસુંબો શું અલગ પ્રકારનું છે? એકચ્યુઅલી આ વાર્તા આપણા જ ઇતિહાસની છે, આપણી પોતાની વાર્તા છે કે જે આટલા બધા વીર શૂરવીરો બની ગયા આપણે ત્યાં,
તો એમની ચર્ચા આપણા જેમ કે સમજો સ્કૂલ કોલેજોમાં ઇતિહાસમાં આપણને ભણાવતા નથી, જે આપણો પોતાનો ગુજરાતનો ઇતિહાસ છે. તો અમને એવી ઈચ્છા હતી કે આપણી વાર્તા બહાર આવે, જેમ કે વીર હમીરજી રહી ગયા એવા ઘણા શૂરવીરો છે. એમ જ દાદુ બારોટ જે હતા પાલીતાણા પંથકમાં જે રહેતા અને જેમણે શેત્રુંજયની રક્ષા કરી અને શેત્રુંજય પરના મંદિરો એમણે પડવા ના દીધા, જે 51 લોકોએ બલિદાન આપ્યા. તો આ વાર્તા અમને થયું કે 100% દુનિયા સુધી પહોંચાડવા જેવી છે, જે ગુજરાતી શૌર્યની વાત છે. તો એટલા માટે ખાસ કરીને આખું ફિલ્માંકન ક્યાં થયું અને કેટલી ટીમ હતી? અમે લોકોએ લગભગ 1,500 લોકોની ટીમ ઓવરઓલ હતી અને બધું શૂટિંગ અમે લોકોએ અમદાવાદમાં કર્યું. લગભગ 16 એકર જમીનમાં અમે લોકોએ આ ફિલ્મોના સેટ બનાવ્યા અને એ સેટ ઉપર અમે લોકોએ શૂટિંગ કર્યું. આ ફિલ્મ આજના યુગને શું મેસેજ આપવા માંગે છે? એ જ કે આપણા ધર્મ પ્રત્યેનો પ્રેમ આપણી જે આપણું કર્તવ્ય છે આપણા ધર્મ માટે, કે જેના માટે લોકો અગાઉ બલિદાનો આપી ગયા છે, પોતાના જીવ મૂકી ગયા છે. તો આજે એ ધર્મની રક્ષા કરવી અને એ ધર્મને આપણે અમર રાખવો એ આપણા માથે છે. હવે આપણા જે પૂર્વજો જે કરી ગયા છે પછી, તો આઈ થિંક આ મેસેજ સૌથી વધારે અમારા યુવાનોને આપવો. થેન્ક યુ.